નવરાત્રીના પાવન દિવસોમાં નવરાત્રીના બીજા દિવસે નરાધમોએ એક અવાવરૂ જગ્યા ઉપર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી તેને પીખી નાખી હતી। આ ઘટનાથી વડોદરા શહેર અને ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી। તો હવે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા નરાધમોને સખતમાં સખત સજા કરવામાં આવે તેમજ તેમને જાહેરમાં સજા કરવામાં આવે, જેથી આવું કૃત્ય કરનારા લોકોને એક સબક મળી રહે તેમજ વિધર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રાષ્ટ્ર અને ચારિત્ર્ય નિર્માણ અને જનજાગૃતિ માટે વડોદરા શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સમિતિઓ દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરા શહેરમાં વસતા વિધર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સાથે વડોદરા શહેરમાં બીજા નવરાત્રીના દિવસે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ વડોદરા અને ગુજરાતની સમસ્ત પ્રજાને હચમચાવી નાખી હતી। ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ આરોપીઓને જાહેરમાં સજા કરવામાં આવે, જેથી આવું કૃત્ય કરનારાઓને સબક મળે। માટે આજે વડોદરા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ ભવન ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં હિન્દુ સંગઠનોના આગેવાને જણાવ્યું કે આજે પોલીસ ભવનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના માધ્યમથી વડોદરા શહેર જિલ્લાના કાર્યકરો બાયલી વિસ્તારમાં બીજા નોરતે જે 16 વર્ષની હિન્દુ યુવતી સાથે જનગણ્ય અપરાધ કર્યો છે, ગેંગ રેપ કરવામાં આવ્યો છે નરાધમો દ્વારા, વિધર્મી નરાધમો દ્વારા, તેની સામે એમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જલ્દીમાં જલ્દી અમને સજા થાય તેવી માગણી સાથે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદને અમારી ભગીની સંસ્થાઓ આવી છે।